Hello, my dear friends. Myself Jayanti Surya, and today let's go ahead. આપણે એક સ્ટેપ આગળ જઈએ. ગઈકાલે આપણે એ સ્ટેપ પર હતા કે જ્યાં પેલો શિકારી છે તે એવું વિચારતો હતો કે ભાઈ પેલા એક ચિત્તાને હું પકડી લઉં, ટ્રેન કરું ને એ જ પછી મારા માટે શિકાર લઈ આવે ને હું એને સીધું લઈ લઈશ એમ. એટલે આરામથી મારી લાઈફ, અને શું બોલે છે, માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ દેન. મારું જીવન પછી બહુ આમ સુખ સાહેબીવાળું થઈ જાય, કોઈ ચિંતા જ નહીં ને એમ. હી વોઝ ક્વાઇટ પ્લીઝ વિથ હિઝ ઓન આઈડિયા. એટલે આ એનો વિચાર છે નથી, તો ખુશ જ થઈ ગયો અને એને બહુ આનંદ થયો કે સાલું આવું થઈ જવું જોઈએ એમ. પછી શું થાય છે તે જુઓ કે હી ડિસાઇડેડ ટુ ફોલો કબ્સ એન્ડ સ્ટીલ વન. હવે એણે એવું નક્કી કર્યું કે ચાલ નહીં, એના જે બચ્ચા છે પેલા ચિત્તાના, તો તેમાંથી એક ચોરી લઉં એમ. એને પાછળ જાઓ ને એક ચોરી લઉં. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ એડી ન્યૂ દેટ અ ચિત્તા નેવર એટેક્સ અ મેન. હવે એડીને જંગલમાં રહેવાનો અનુભવ અને એ થોડી જાણકારી ખરી કે ભાઈ ચિત્તા કોઈ દિવસ વ્યક્તિ એટલે કે મનુષ્ય પર હુમલો નહીં કરે એમ કે. Therefore, it was safe to steal a cub. અને એના કારણે એણે વિચાર્યું કે ભાઈ એકાદ બચ્ચુને ચોરી લેવાનું, વાંધો નહીં આવે આપણા પર, તો એ હુમલો કરવાનો નથી ચિત્તા. હી ફોલોડ ધ ચિત્તા ફેમિલી ટીલ ઇવનિંગ. એટલે એણે ચિત્તો ફેમિલી જે છે ચિત્તાનું, તો એને સાંજ સુધી એનો પીછો કરવાનું શરૂ કર્યું. તો સાંજ પડી ગઈ એમ, ફોલો ત્યાં સુધી ચાલુ રાખ્યું એનું. પછી શું થયું, એટ ધ સનસેટ, હવે સૂર્ય આથમી ગયો એટલે સાંજ પડી. ધ મધર ચિત્તા હીડ હર કબ્સ ઇન અ થીક બુશ એન્ડ લેફ્ટ ફોર એ સ્ટ્રીમ. સાંજ પડે એટલે એના બચ્ચાને મૂકીને માદા ચિત્તા જે છે, હવે માં શું કરે, એના બચ્ચાને એણે સંતાડી દીધા. ધ મધર ચિત્તા હીડ હર કપ્સ. શામાં? હવે ચિત્તા એના બચ્ચાને પેલા ઘાસ કે આમ જે ઠીક હોય એમ ઝાડી જંગલ તેવામાં એણે સંતાડી દીધા અને પછી એમ બહાર નીકળી એ ફરવા માટે, શિકાર કરવા કેવું. ક્વિકલી ધ હન્ટર પિકડ અપ હિઝ નેટ એન્ડ સ્પીયર એન્ડ રેન ઇન ટુ ધ બુશ. એટલે તરત જ એણે શું કર્યું, ધ હન્ટર એટલે શિકારી, એટલે કે આ એડીએ શું કર્યું કે પિક અપ હિઝ નેટ, એની જે નેટ હતી શિકાર કરવા માટે કંઈ નેટ વાપરે તે, અને સ્પીયર એટલે કે એનો ભાલો લઈને નીકળી પડ્યો. રેન ઇન ટુ ધ બુશ, અને આમ જંગલમાં ઝાડી જંગલ જ્યાં હોય ત્યાં એને શિકાર કરવા માટે નીકળી પડ્યો ભાઈ. એડી થ્રુ ધ નેટ ઓવર ધેમ એન્ડ ધ કબ્સ વેર કોટ. એટલે એણે ચાલાકીપૂર્વક શું કર્યું, પેલા નેટ જે હતી તો એ એણે પેલા બચ્ચા પર ફેંકી અને બચ્ચા એમાં આવી ગયા અને પકડાઈ ગયા, ટ્રેપમાં આવી ગયા, ફસાઈ ગયા. હી નીડેડ ઓનલી વન કપ બટ હી થોટ. જોજો અહીંયા વિચારવા જેવું છે. એણે શું કર્યું, એને ફક્ત એક જ બચ્ચાની જરૂર હતી, પણ પછી શું થયું, એને વિચાર આવ્યો. શું વિચાર? ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ હેવ 2 slaves ઇન્સ્ટેડ ઓફ 1. અરે યાર, એક સે ભલે દો, એક ગુલામ રાખો એના કરતાં 2 રાખો વધારે સારું. કારણ કે એક કામમાં હોય તો બીજાને મોકલાય, કે એકની જગ્યાએ 2 હોય, ચાલો 2 બચ્ચાને પકડી લઉં. વિચાર કેવા આવે છે તે જોવો એડીને. હી ડ્રેગ ધેમ વિથ હિમ એન્ડ hid them under a big basket. એટલે આવા એના જે વિચાર છે એ વિચારથી એણે કહ્યું કે ચાલી ભાઈ 2 બચ્ચાને જ પકડી લાવો. પછી એ તો પકડી લાવ્યો એને ઘર સુધી, એના એટલે કે એ જ્યાં રહેતો હતો ત્યાં સુધી લઈ આવ્યો અને પછી એને સંતાડી દીધા. શામાં? બાસ્કેટમાં. એક મોટું બાસ્કેટ હતું એમાં એણે સંતાડી દીધા. ધ મધર ચિત્તા રિટર્ન આફ્ટર અ વાઇલ. હવે થોડી વાર પછી, ઘણો સમય થયો અને પછી પેલી ચિત્તા, મધર ચિત્તા એટલે એની મમ્મી હતી પેલા બચ્ચાની, તે આવી પાછી ત્યાં. સી ડીડ નોટ ફાઇન્ડ હર કપ્સ. અને એણે ત્યાં શું જોયું, પેલી માતાએ ચિત્તાએ, કે એના બચ્ચા ત્યાં નહીં હતા.
સી લુકડ ઓલ અરાઉન્ડ, એટલે એ હાંફળી તો એને આજુબાજુ બધે જોવા લાગી. ફર્સ્ટ ઓફ ઓલ સી બીકેમ એંગ્રી એન્ડ જમ્પ્ડ વાઇડલી. હવે પહેલાં તો આવું થયું એટલે એ જોઈને બહુ ગુસ્સામાં આવી ગઈ કે બચ્ચા ક્યાં જતા રહ્યા. જમ્પ્ડ વાઇડલી, અને એમ હિંસક બની ગઈ અને કુદાકૂદ કરવા લાગી, કારણ કે એના બચ્ચા નહીં હતા જ્યાં એ મૂકી ગઈ હતી. સી સ્નીપ્ડ ઓલ અરાઉન્ડ, અને એ શું કર્યું, અને આજુબાજુ બધું સૂંઘવા લાગી. સ્નીપ ઓલ આજુબાજુ. બટ અલાસ સી કુડ નોટ ફાઇન્ડ હર ડિયર બેબીઝ. પણ અંતે શું થયું કે એને એના બચ્ચા નહીં મળ્યા. એટ લાસ્ટ સી બીકેમ સેડ એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ. હવે પરિસ્થિતિ શું આવી કે એના બચ્ચા મળ્યા નહીં, તો પછી એ છેલ્લે રડવા લાગી કે ભાઈ હવે શું, મારા બચ્ચા નથી. સી ક્રાઇડ એન્ડ ક્રાઇડ ફોર હોલ નાઇટ ટિલ ધ નેક્સ્ટ ઇવનિંગ. તે રડવા લાગી, એટલું બધું રડે કે રડવાનું બંધ જ નહીં થયું, અને આખી રાત રડી. તે ક્યાં સુધી, બીજી દિવસે સાંજ થઈ ગઈ તો એ રડ્યા જ કરે, કારણ એના બચ્ચા મળ્યા નહીં. હવે દેખીતી વસ્તુ છે કે કોઈના બચ્ચાને લઈ જાય તો એનાથી નહીં રહેવાય, એના દુઃખ સહન નહીં થાય. આ સાંભળો, જો આ ચિત્તા, માદા ચિત્તા છે, એના બચ્ચા ચોરાઈ ગયા એટલે એને પાછા નહીં મળ્યા તો એને કેટલું દુઃખ થાય છે તે જુઓ. સી ક્રાઇડ એન્ડ ક્રાઇડ અન્ટિલ હર ટીયર્સ મેડ ડાર્ક સ્ટેન્સ ડાઉન હર ચીક્સ. એ કેટલું રડી તે જો માદા ચિત્તા, એ રડ્યા જ કરી અને કેટલું રડ્યું તો કે અન્ટિલ હર ટીયર્સ મેડ ડાર્ક સ્ટેન્સ. એના એટલા બધા આંસુ આવ્યા કે એના આંખમાંથી પડેલા આંસુથી ડાઘા પડી ગયા એના ચીક્સ પર. આમ ખબર પડી જાય કે આ રડે છે, આ રડી છે. સી વોઝ સ્ટીલ વીપિંગ. હજુ પણ એ ડૂસકા ભરતી હતી. આપણે માણસ જેવી રીતના રડે અને કેટલીક વાર ડૂસકા ભરે તેવી રીતના આનું થયું. એટલે તમે વિચાર કરો કે પ્રાણીને પણ એના બચ્ચા માટે કેટલો પ્રેમ હોય છે. At night, the mother cheetah cried so loudly that she was heard by a wise man living in the village. હવે રાત્રેના સમયે શું થયું કે એટલી જોરમાં રડતી હતી એ માદા ચિત્તા કે નજીકના ગામમાં પેલા જે ગામવાળા હશે ને, તો એ લોકોને શું ખબર પડી ગઈ કે એક હોશિયાર વ્યક્તિ, એ લોકોને ખબર હોય કે પ્રાણીઓ રડે કે શું થાય છે આ પરિસ્થિતિનું, તો એને ખબર પડી. એ વાઇઝ મેન લિવિંગ ઇન ધ વિલેજ, ગામમાં રહેતા પેલા માણસોને ખબર પડી ગઈ કે આ ચિત્તું રડે છે. ધ ઓલ્ડ મેન અન્ડરસ્ટુડ વોટ હેડ હેપન. એટલે એ વૃદ્ધ માણસ હતો ગામવાળો, તો એને અનુભવ હોય ને, એટલે એણે શું જોયું, એને ખબર પડી ગઈ, એ સમજી ગયો ભાઈ એ વૃદ્ધ માણસ કે કંઈક ખોટું છે, કંઈક થયેલું છે અહીંયા. હી ઇમિડિયેટલી ટુક હિઝ સ્ટ્રોંગ ક્લબ એન્ડ કેમ આઉટ ઓફ હિઝ હટ. એણે તાત્કાલિક તરત જ શું કરવું, એણે ટુક હિઝ સ્ટ્રોંગ ક્લબ. તો અહીંયા એ જોયું કે હી ઇમિડિયેટલી ટુક હિઝ સ્ટ્રોંગ ક્લબ, એટલે એના હવે જંગલમાં રહેતા હોય કે જંગલની આજુબાજુ, એટલે હાથમાં કંઈક તો રાખવું પડે ને, એટલે ડંગોરા જેવું, લાકડી જેવું છે ને કહેવાય એમ. તો એ લીધી અને તરત જ બહાર આવ્યો. કેમ આઉટ ઓફ હિઝ હટ, અને એની ઝૂંપડી હતી, કાચું મકાન હોય, તો એમાંથી બહાર નીકળ્યો. ધીસ ઓલ્ડ મેન સેનો વોઝ વેરી વાઇઝ. આ માણસ બહુ જ ચતુર હતો, એમ કે એનું નામ હતું સેનો. હી લવડ એનિમલ્સ એન્ડ ન્યૂ ઓલ અબાઉટ ધેમ. અને એ પ્રેમી હતો, પ્રાણીઓને પ્રેમ કરનારો માણસ, અને એમના વિશે બધું જાણતો હતો, પ્રાણીઓને શું થાય શું નહીં વગેરે વગેરે વગેરે. વેન શેનો ફાઉન્ડ આઉટ ધ હિડન કપ્સ. હવે શેનોને ખબર પડી ગઈ કે આ જે સંતાડેલા છે ને બચ્ચા, એના વિશે એને ખબર પડી ગઈ, એણે શોધી નાખ્યું. હી ન્યૂ દેટ ઇટ વોઝ એડીઝ વિકેડ આઈડિયા. અને એને એ પણ ખબર પડી ગઈ કે આ એડીનું જ કામ છે, આ ખોટું કાર્ય જે છે, અધમ કૃત્ય, ખોટું કાર્ય છે, પાપ, તે બધું એડીનું જ છે કામ. હી ગોટ એંગ્રી વિથ એડી. અને એ એડી પર ખૂબ ગુસ્સે થઈ ગયો ભાઈ. હી રશ ટુ ધ હટ એન્ડ શાઉટેડ, આઈ હેટ યુ એડી.
એટલે એણે એની પાસે ગયો, એની ઝૂંપડી પાસે, અને જોરથી બૂમો પાડવા લાગ્યો. શું બૂમ પાડી? એડી, હું તને તિરસ્કાર કરું છું, તારો હું તિરસ્કાર કરું છું. એવરીબડી ઓફ અવર ટ્રાઇબ વિલ હેટ યુ. આપણી જાતના બધા જ લોકો, આપણી પ્રજાતિ એટલે આપણા સમાજના બધા જ લોકો તારો તિરસ્કાર કરશે એમ. બિકોઝ યુ આર લેઝી એન્ડ વિકેડ ટુ. કારણ કે તું આળસુઓ છે અને પાપી છે, ખરાબ કૃત્યો કરનારો છે, નિર્દય કાર્ય કરનારો છે. વી નો દેટ એ હન્ટર મસ્ટ હન્ટ વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ. અમે જાણીએ છીએ, અમને ખબર છે કે ભાઈ શિકારી હોય તો એણે શિકાર કરવાનો અથવા કરતો હોય અને કરે છે, તો પણ એની શક્તિ કે એની આવડત હોય તે પ્રમાણે કરવું જોઈએ. બટ યુ આર એ લેઝી હન્ટર. પણ તું તો આળસુ છે શિકારી, આળસુ શિકારી છે એમ કે. યુ આર એ થીફ. તું તો ચોર છે. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ. તું એ આપણા સમાજની, આપણી જાતિનો જે નિયમ છે, નિયમો છે, તેનો ભંગ કર્યો છે. એટલે ગુસ્સેમાં તો યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ ધ હોલ ટ્રાઇબ. તું એ આખા સમાજનું નામ બોળ્યું, અપમાન કર્યું, પરિસ્થિતિ એકદમ ક્ષોભજનક સ્થિતિમાં લાવી દીધા એમ કે. આ ખોટું છે. ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ હન્ટર ટ્રાઇબ ગોટ ટુગેધર. એટલે આ શિકાર કરનારા જે સમાજનું બધા સભ્યો એક જગ્યાએ ભેગા થયા. શાના માટે ભેગા થયા તે જોઈએ. દે ડિસાઇડેડ ટુ ડ્રાઈવ અવે એડી ફ્રોમ ધેર વિલેજ ફોર એવર. અને એ બધાએ શું થયું? એ લોકોએ નક્કી કર્યું ભેગા થઈને કે આપણે આ એડીને આપણા ગામમાં રહેવા દેવાનું નથી, એને દૂર જતા, એને કે નીકળી જાય અમારા ગામ. દે ડિસાઇડેડ ટુ ડ્રાઈવ અવે. હાંકી નાખો એને, બીજા અહીંયા નહીં રહેતો. શેનો ટુક ધ કપ્સ ઓન હિઝ શોલ્ડર્સ એન્ડ રિટર્ન ધેમ ટુ ધેર મધર. અને શેનોએ શું કર્યું કે પેલા જે બચ્ચા હતા તો એને એના ખભા પર ઉચકી લીધા અને ફરી પાછા એને એની મમ્મી પાસે છોડી દીધા. એટલે માદા ચિત્તા હતી તેની પાસે. હી સો દેટ લોંગ વીપિંગ ઓફ ધ મધર ચિત્તા હેડ સ્ટેઇન્ડ હર ફેસ ફોર એવર. અને એણે શું જોયું કે એની મમ્મીના મોઢા પર જે બહુ રડીને એને આંખમાંથી જે આંસુ પડેલા હતા એના લીધે જે ચિહ્ન અંકિત થઈ ગયા તે કાયમ માટે અંકિત થઈ ગયા. કારણ કે એટલું બધું એણે વલોપાટ કર્યો, એટલું બધું રડી કે હવે એવી પરિસ્થિતિ આવી ગઈ કે એ ચિત્ર, એના જે ચિહ્ન છે ને તે છેકાય નહીં, એ કાયમી થઈ ગયા. તો મિત્રો, અહીંયા એક વસ્તુ આપણને સમજવા મળે છે કે ફક્ત મનુષ્યને જ એના બાળકોની ચિંતા હોય એવું નથી. પ્રાણી જગતમાં પણ, પક્ષીઓમાં પણ, કે જે મૂંગા પ્રાણીઓ છે જેને આપણે એમ સમજીએ છીએ કે એ લોકોની પાસે ભાષા નથી પણ ઇમોશન્સ હોય છે, એ લોકોની પણ સમજ હોય છે, એ લોકોને પણ પ્રેમ હોય છે પોતાના બાળકો માટે. અને અહીંયા આપણને આ લેસન આપણને એવું સમજાવે છે, એવું આપણને એક બોધ આપે છે કે આપણે પણ માનવ સમાજ જે રીતના સભ્ય સમાજમાં રહીએ છીએ એવી જ રીતના પ્રાણીઓને પણ એમના સમાજમાં શાંતિથી એમની રીતના જંગલના નિયમો પ્રમાણે રહેવા દેવું જોઈએ. આપણે એમાં મિનમેક અથવા એમના સાથે કોઈક ડિસ્ટર્બન્સ એમને લાવવું નહીં જોઈએ કે જેથી એ લોકો પ્રાણીઓ પણ શાંતિથી જીવી શકે. અને અહીંયા આપણે આ ચિત્તાના જીવનનું જે સરસ મજાનું જે લેસન છે પૂરું થાય છે. થેન્ક યુ મિત્રો, આભાર, થેન્ક્સ અ લોટ.